હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં જશો? જય શ્રી કૃષ્ણ બધાને. આ વ્લોગ અપલોડ કરવામાં મારે લેટ થઈ ગયું છે. મારા ધ્યાનાની એક્ઝામ ચાલુ હતી, વચ્ચે બંનેનો બર્થડે હતો 14/4ના. તો અમે ન્યારી ડેમ ધ્યાનાના બર્થડેનું શૂટિંગ કરવા ગયા હતા અને પિક્ચર પણ બહુ બધા લીધા હતા. ત્યાંનું વાતાવરણ એકદમ શાંત અને રમણીય હતું. પાણીમાં કેટલી બધી ફિશ હતી, ડક, સારસ ક્રેન વગેરે હતા બર્ડ્સ. તો બાળકોને એ જોઈને પણ આનંદ થયો. અહીંયા ધ્યાનાએ માટીની કેક બનાવી છે અને એમાં કેક ટોપર લગાવ્યું છે અને બંને 5 નંબર લઈને ઊભી ગયા છે. એમાં તેને સમજાવે છે કે કઈ રીતે એને ઊંચો કરવાનો છે, કેમ કે બાળકોનું શૂટિંગ કરવું એ બહુ હાર્ડ છે. બાળકો થાકી જતા હોય છે. આપણે 1-2 વાર ભૂલ થાય તો પાછું કરી શકીએ, પણ બાળકોને કંટાળો આવે છે, એટલા માટે આ બહુ અઘરું છે. તો વિડીયોને પ્લીઝ લાઈક કરજો. અને અહીંથી ધ્યાના આવે છે દોડતા અને કેકમાં લગાડે છે 6 નંબરની કેન્ડલ લગાડે છે. આજે બંનેનો 6th બર્થડે હતો અને બંને મમ્મા પપ્પાને હગી કરવા આવે છે. આજે અમને બંનેને બહુ જ આનંદ થયો છે, કેમ કે મારા ટબુડિયાઓ 6 વર્ષના થઈ ગયા છે. કેમ ટાઈમ જતો રહ્યો ખબર ના પડી. જ્યારે મારે મેરેજ આફ્ટર 10 વર્ષનો ટાઈમ ગયો, એ મને એક મોટો ટાઈમ લાગતો હતો કે આ આખી લાઈફ પૂરી થઈ ગઈ છે. પણ સાચી લાઈફ તો મારા બાળકો આવ્યા પછી જ મને ખબર પડી કે લાઈફ શું છે. તો ભગવાને મને મેરેજના 10 વર્ષ પછી આ સુખ આપ્યું છે. તો એનો આનંદ તો કેવો હોય તમે સમજી જ શકો છો. અને હરેક પેરેન્ટ્સને પોતાના બચ્ચાઓના બર્થડેનું ખુશી હોય જ છે. તો આવી રીતના હતું અમારું બર્થડે શૂટિંગ. અને અહીંયા ધ્યાના મમ્મા પપ્પાનો હાથ પકડીને બીચ ઉપર કે મમ્મા અહીંયા આપણે ક્લિપ લઈએ, તો અહીંયા લીધી. બચ્ચોની ફરમાઈશ હતી એટલા માટે. અને બંનેને એમાં નાહવું હતું પણ અમે ના પાડી. પછી અહીંયા એક કલરફુલ પેલી થર્મોકોલની ગોળી અને કાગળના ટુકડાવાળું ફોડ્યું, પણ અડધું જ ફૂટ્યું. તો બંને સેડ થઈ ગયા હતા અને રાતે 12 વાગે અમે એક્ઝેક્ટ 12 વાગે બંનેને સુવડાવીને આ શૂટિંગ કર્યું હતું. 5 લઈને બંને સૂઈ ગયા હતા અને હેપી બર્થડે અહીંયા મૂકી અને 6 કેન્ડલ રાખી દીધી હતી. તો બંનેને સરપ્રાઈઝ મળી. ધ્યાનાના બર્થડેમાં અમે દર વર્ષે સદભાવના વૃદ્ધાશ્રમમાં જે રાજકોટમાં આવેલું છે ત્યાં સવારનો નાસ્તો કરાવીએ છીએ. ત્યાંના પિક્ચર અમને આવી ગયા હતા અને પછી સાંજે વિઝિટ કરવા માટે અમે ગયા સદભાવના વૃદ્ધાશ્રમમાં. બાળકોને યાદ આવી જ જાય કે આજે બર્થડે છે, એટલે કે મમ્મા બા દાદાને મળવા જવું છે. અને અમે અહીંયા પહોંચી ગયા છીએ. ઓફિસમાં વેઇટ કરીએ છીએ. આજે બહુ બધા અહીંયા ડોનેટ કરવાવાળા હતા અને અહીંયા જો લખેલું છે કે હાલ તેલ, ઘી, ચા, ખાંડની જરૂરિયાત છે. તો જો કોઈને અહીંયા કંઈ પણ સેવા કરવી હોય તો કરી શકો છો. મોબાઈલ નંબર પણ આપેલા છે. મજામાં છો? સાંજનો જમવાનો ટાઈમ થઈ ગયો. બીજા જે 3 લેડીઝ છે એ બોલી નથી શકતા. મને બાએ એવું કીધું, એટલે એ કંઈ સામે રિસ્પોન્સ આપ્યો નહીં. મેં જય શ્રી કૃષ્ણ કર્યા, પણ એ સમજી ગયા હશે કે આ મળવા આવ્યા છે. જમવાનો ટાઈમ થઈ ગયો. તબિયત પાણી સારા? દાદા સૂતા છે? હા 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 હા, બરાબર. તમારા હસબન્ડ છે? ઓકે. હા હા. તમારા છોકરા કેટલા વર્ષથી અહીંયા છો? અહીંયા 1 વર્ષ ને 3 મહિના. બરાબર. આવે છે? મજા આવે છે? આજે નાસ્તો હતો ને સવારમાં, એ અમારા બાળકો તરફથી હતો. એનો આજે જન્મદિવસ છે, એટલે અમે આવ્યા છીએ આજે સદભાવનાની મુલાકાત લેવા. આ રૂમમાં બી સેમ એમ જ હતું. તેનું બોડી પણ કામ નથી કરતું, જમી શકે છે એટલું કરે છે. અને આ બાજુ નીચે સૂઈ ગયા. એને બધાને બેસાડી અને મોઢામાં બટકું આપીને ખવડાવે છે. આવી સેવા તો આપણે ઘરે પણ નથી કરી શકતા. ધન્ય છે આ સદભાવના વૃદ્ધાશ્રમને.
આ દાદા પણ બોલી નથી શકતા, એમને ભૂખ લાગી હતી અને કંઈક સમજાવતા હતા. હેમંતના હાથમાં બી કાંઈક એને લખીને બતાવ્યું, પણ આપણે બી સમજી ના શકીએ એ દાદાની વ્યથા. તો ભગવાન આ બધાને સુખ અને શાંતિ આપે. જો એમને કોઈ પુત્ર કે પુત્રી તો નથી, પણ આ એક સદભાવના એ સારું એવું કામ કરી રહી છે ટ્રસ્ટ, કે જે નિરાધાર લોકો છે એને અહીંયા રાખે છે અને 3 ટાઈમ જમવાનું, નાસ્તો અને બધાને વ્યવસ્થિત અહીંયા સગવડ આપે છે રહેવાની અને સૂવાની. અને એક બાજુમાં ગાર્ડન છે. આ દાદા જો લિફ્ટમાં જાય છે, જે ચાલી શકતા હોય એ બધા ઉપર ભોજનાલયમાં જમવા જાય છે અને જે નથી ચાલી શકતા, બેડ રેસ્ટ છે, એ બધા નીચે જમે છે. બધાના રૂમમાં જમવાનું પહોંચી જાય છે. અહીં એક દાદાને મળીએ આપણે. જન્મદિવસ છે. આગળ આવી જા. મમ્મીને એમ થાય કે ના, આ મારે જ આગળ વધી ગઈ, ભણવામાં ગણવામાં બધે પહેલો નંબર આવે. દાદા કયું ગામ છે તમારું? મારું ગામ તો અમદાવાદ છે. હા અમદાવાદથી પહેલું ગામ સુરત, હા સુરેન્દ્રનગર અમદાવાદ. એવું છે. અહીં કેટલો ટાઈમ છે તમારે? 4-5 મહિના. એવું છે. મજા આવે છે અહીંયા? અને મુખ્ય નહીં હો, વિચારે થાય છે ને. હા હા? શું આવ્યો પહેલામાં. પહેલામાં? અને 5 નંબર પહેલો નંબર. ત્યાંના આ દાદા અમદાવાદની બાજુના ગામના છે. તેમને પણ દીકરા કે દીકરીઓ કોઈ નથી, કોઈ આધાર નથી, એટલે એ અહીંયા આશરો લે છે સદભાવના વૃદ્ધાશ્રમમાં. અને એમને અમને બહુ જ બ્લેસિંગ આપ્યું કે ભગવાને તમને બાબો અને બેબી બંને સાથે આપ્યા છે. પછી અમે એને વાત કરી કે અમને 10 વર્ષ પછી આ સુખ મળ્યું છે, એટલે દાદાએ ખૂબ જ આશીર્વાદ આપ્યા કે બંનેનું સ્વાસ્થ્ય સારું રહે અને ભણવા ગણવામાં આગળ વધે બંને, અને તમને પણ પ્રગતિ થાય એવા આશીર્વાદ આપ્યા. અને અહીંયા સાંજનો સમય છે, તુલસીજી માતાનો દીવો થઈ ગયો છે. અને જે લોકો ચાલી શકે છે, 3rd ફ્લોર ઉપર આવી શકે છે, લિફ્ટની સુવિધા છે, એ બધા અહીંયા ઉપર ભોજનાલયમાં જમવા આવે છે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, પેજને ફોલો કરજો અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ટેક કેર, એન્જોય, બાય બાય.